કથાકાર સંત શ્રી કંકેશ્વરી દેવીએ તેમના ગુરુ કેશવાનંદ બાપુની યાદમાં ભવનાથ મેળામાં ભંડારાનું આયોજન કર્યું હતું, જેમાં સંતોને ભોજન કરાવવામાં આવ્યું હતું। આ નિમિત્તે કંકેશ્વરી દેવીએ જણાવ્યું હતું કે ગુરુ મહારાજના સમયથી લગભગ 40 વર્ષથી ગિરનારની પવિત્ર ભૂમિ પર સંત ભોજનનું ભંડારો કરવાની સેવા અમને પ્રાપ્ત થઈ છે। આજે ગુરુ મહારાજ સ્વયં હાજર નથી, પરંતુ અમે તેમની હાજરી સમજીને આ પરંપરાને નિષ્ઠાપૂર્વક નિભાવીએ છીએ। તેમણે વધુમાં ઉમેર્યું કે આજે તમામ સંતોના રૂપમાં અમને ભગવાન દત્તાત્રેયના દર્શન થયા હોવાનું માનીને અમે પોતાને ખૂબ ધન્ય માનીએ છીએ। जलगांव जलगांव રાખવા કે નથી રાખવા? બૂમ તો રાખવું જોઈએ ને. આ બૂમ નીચે રાખશે ને લઈ જાય। હા ભાઈ, મહાશિવરાત્રિ અને મૃગીકુંડમાં જે સ્નાનનો મહિમા છે એ મુખ્ય રૂપે જે રીતે પુરાણોમાં આની કથા છે, સ્કંદ પુરાણ વગેરેમાં, કે એવા અહીંયા તો અસંખ્ય મહાત્માઓ ઋષિઓ આજે પણ છે, તો એવા ઋષિ હતા કે કોઈ પણ સમયે મૃગનું રૂપ ધારણ કરતા હતા, મૃગીનું રૂપ ધારણ કરી લેતા હતા, જેથી એને ભજનમાં કોઈ વિક્ષેપ ન ઉભો કરે। અને એમના નામથી આ કુંડ છે
કે એ જલની અંદર વાસ પણ કરી લેતા હતા, કે ભાઈ ભજન કરવું છે, જલની અંદર વાસ કરી લેતા હતા. અને એના કારણે એમના નામ ઉપરથી આ મૃગીકુંડ છે. મૃગીકુંડનો ઔષધીય ગુણ પણ એ છે કે જેને મરઘીનો રોગ હોય, જેને આપણે વાઈ કહીએ છીએ, બેભાન થઈ જાય થોડી વાર માટે થઈને, એને મૃગીકુંડનું જલ, એ અમારા ગુરુ મહારાજ કહેતા હતા કે મૃગીકુંડનું જલ મહાત્માઓ સ્નાન કરી લે અને પછી તમે જલ લઈ જાઓ. શિવરાત્રીની રાતમાં સંતોના સ્નાન પછી જલ જો લઈ જવામાં આવે અને આ રોગ જેને હોય એને એ પ્રસાદી આપવામાં આવે તો એ આગળ વધતો નથી રોગ, એમાં એને ફાયદો થાય છે, પણ એ રોગ એને વધવાની પછી શક્યતા નથી હોતી. અને ઋષિ ઉપરથી આ કુંડ છે એટલે એના માટે, અને ભગવાન દત્તાત્રેયનો એમને સાક્ષાત્કાર હતો, તો સ્વયં દત્તાત્રેય મહારાજ આ દિવસે મહાશિવરાત્રીના દિવસે દર્શન આપવા માટે પધારે છે. એમની સામે પધારતા હતા દર વર્ષે. દત્તાત્રેય ભગવાનની ખૂબ સાધના હતી, દત્તાત્રેય ભગવાન એમને વર્ષે એકવાર દર્શન આપવા માટે આ દિવસે પધારતા હતા. મહાશિવરાત્રીના દિવસે હું આવીશ, હું તમને દર્શન આપીશ. તો એ માટે આપણી જે ભાવના છે કે બધા ભૃતુહરિ ને ગુરુ ગોરક્ષનાથ ને તો બધા સંતો પધારે જ છે, પણ સ્વયં દત્તાત્રેય ભગવાન પણ આ રવેડીની અંદર પધારે છે અને પોતાના વચન પ્રમાણે આપણને તો આજે ઋષિ પણ ન દેખાય અને દત્તાત્રેય પણ ન દેખાય, પણ એના માટેની દ્રષ્ટિ આપણને જો આપણા ગુરુજનો આપે તો આપણને આટલા બધા સંતોમાં અનેક દત્તાત્રેય અને અનેક ઋષિઓના અને અનેક સિદ્ધોના દર્શન થઈ શકે.